Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે ત્રીજા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક છે મધ્યસ્થ. આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 4 વિડિયો બનાવવાના હતા. પહેલો મધ્યકનો વિડિયો, બીજો બહુલકનો વિડિયો. આ બંને વિડિયો ઓલરેડી મુકાઈ ગયા છે. આજે ત્રીજો વિડિયો જેની અંદર આપણે શીખવાના છીએ મધ્યસ્થ વિશે અને ચોથા નંબરના વિડિયોમાં આપણે શીખીશું જેમાં મધ્યસ્થ આપ્યો છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની હશે. તો બસ આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણું 4 લેક્ચરની અંદર જ પૂરું થઈ જશે. તો આજના વિડિયોનો આપણો ટોપિક મધ્યસ્થ. કોઈ પણ માહિતી આપણને આપી હોય એનો મધ્યસ્થ કેવી રીતના શોધવો એ હું તમને આજના વિડિયોની અંદર બહુ સરળતાથી શીખવાડી દઈશ. તો સૌપ્રથમ મધ્યસ્થની અંદર આપણને બે રીતો આપી શકે. પહેલા નંબરમાં આપણને જે કોષ્ટક આપ્યું હશે એમાં હંમેશા પહેલું ખાનું કોનું હશે? વર્ગનું. બીજું ખાનું આવૃત્તિનું અને મધ્યસ્થની અંદર ત્રીજું ખાનું આવશે સંચયી આવૃત્તિનું. તો ઘણી વખત આપણને કેવું આપવામાં આવ્યું હશે? આપણને વર્ગનું ખાનું તો દરેક દાખલામાં આપેલું જ હશે. બીજું ખાનું હશે આવૃત્તિનું અને ત્રીજું ખાનું હશે આપણી પાસે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ વર્ગ તો આપણને આપેલો જ હશે. કોઈક દાખલામાં આપણને આવૃત્તિ આપી હશે અને સંચયી આવૃત્તિ શોધીને પછી આપણે શું શોધવો પડશે? મધ્યસ્થ શોધવો પડશે. જ્યારે કેટલાક દાખલાની અંદર આપણને સંચયી આવૃત્તિ આપી હશે તો એના ઉપરથી આપણે આવૃત્તિ શોધવાની અને એના પછી આપણે એના માટેનો મધ્યસ્થ શોધવાનો. તો આ બંને પ્રકારના દાખલા હું તમને આજના વિડીયોની અંદર શીખવાડી દઈશ. એક એક્ઝામ્પલ લઈશું અને બંને રીતનો ઉપયોગ કરીને તમને શીખવાડી દઈશ કે આવૃત્તિ આપી હોય તો સંચયી આવૃત્તિ કેવી રીતના શોધવાની, સંચયી આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ કેવી રીતના શોધવાની અને એ બંને ઉપરથી મધ્યસ્થ કેવી રીતના શોધવાનો એ બધી જ વસ્તુ હું તમને આજના વિડીયોમાં શીખવાડી દઈશ. તો બસ આજના વિડીયોમાં અંત સુધી બને રહેજો. આજનો વિડીયો અંત સુધી જોઈ લીધો તો તમને મધ્યસ્થનો કોઈ પણ દાખલો છે તમે એને જાતે ગણી શકશો. બીજી કેટલીક પણ વસ્તુ છે જેમ કે 15 થી ઓછી, 25 થી ઓછી એનું પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું કે એવો દાખલો આવે તો એના પણ કેવી રીતના ગણવો. તો બસ મધ્યસ્થ આજના વિડીયોની અંદર તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. સૌપ્રથમ મધ્યસ્થને દર્શાવાય કેવી રીતના? તો કે m તરીકે. મધ્યસ્થને દર્શાવાશે m તરીકે. મધ્યસ્થ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે l + n/2 - cf ભાગ્યા f અને ગુણ્યા આવશે h. દરેકના l વિશે ખ્યાલ હશે. જ્યારે બી બહુલક શોધતા તો એના પહેલા આપણે શોધતા બહુલક વર્ગ. એવી રીતના જ્યારે બી મધ્યસ્થ શોધીશું તો કોષ્ટક બનાવ્યા પછી સૌપ્રથમ આપણે શોધીશું મધ્યસ્થ વર્ગ. એ કેવી રીતના શોધવો દાખલાની અંદર શીખવાડી દઈશ. પહેલા નંબરની અંદર આપણે શોધીશું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ ઉપરથી આપણને શું મળશે? l ની કિંમત મતલબ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા મળશે. n મતલબ શું? જેટલી બી આપણને આવૃત્તિ આપી હોય દરેકે દરેક આવૃત્તિનો સરવાળો. તમે જ્યારે સંચયી આવૃત્તિ કરશો તમે માની લ્યો કે 8 આવૃત્તિ આપી છે તો 8 આવૃત્તિનો સરવાળો જ્યારે તમે 58 થતો હશે તો સંચયી આવૃત્તિનું છેલ્લું પદ તમને 58 ઓટોમેટિક મળી જશે જે હશે આપણો n અને એના ભાગ્યા 2 કરીશું જેને કહેવાશે n/2 અને એ n/2 ઉપરથી આપણને શું મળશે? મધ્યસ્થ વર્ગ મળશે. મધ્યસ્થ વર્ગ કેવી રીતના નક્કી કરીશું એ તો સમજાવીશ પણ એટલું યાદ રાખજો એ મળશે કોના ઉપરથી? n/2 ઉપરથી. એના પછી આવશે cf જેને કહીશું સંચયી આવૃત્તિ. કોની સંચયી આવૃત્તિ? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. f મતલબ આવૃત્તિ જે આપણને મધ્યસ્થ વર્ગ મળશે એની આવૃત્તિ અને h મતલબ વર્ગ લંબાઈ. એ તો દરેકને ખબર છે. કોઈ વર્ગ 10 થી 20 નો હોય તો પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દઈએ. ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમાને બાદ કરી 20 માંથી 10 જાય તો 10 એ આપણી કહેવાશે વર્ગ લંબાઈ. કોઈ ચિંતા નહીં. આખું સૂત્ર જે જોયું એક્ઝામ્પલ ગણીશું એટલે તમને બહુ સરળતાથી આઈડિયા આવશે. તો હવે આપણે શું કરીએ? ઉદાહરણ નંબર લઈએ અથવા તો કોઈ સ્વાધ્યાયનો દાખલો લઈએ અને એની અહીંયા આગળ રકમ લખી એના માટે આપણે મધ્યસ્થ શોધવાનો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ મધ્યસ્થ કેવી રીતના શોધવો. એની અંદર આપણે આ પહેલા નંબરમાં દાખલો લીધો છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1 અને આ છે દાખલા નંબર 3 જેની અંદર 15 થી ઓછી 20 થી ઓછી આપ્યું છે એને આપણે પછીથી સમજીએ. આપણે એના ઉપરથી ડાયરેક્ટલી વર્ગ બનાવી દીધો. હવે ઘણા દાખલા કેવા હશે જેમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપી હશે જ્યારે ઘણા દાખલા કેવા હશે ઘણામાં વર્ગ અને સંચયી આવૃત્તિ આપી હશે પણ આપણને ખબર પડશે નહીં કે કોનામાં આવૃત્તિ આપી કે સંચયી આવૃત્તિ આપી. તો એના ઓળખવા માટેની સિમ્પલ રીત જોઈ લો. અહીંયા આગળ આવૃત્તિ કેવી હોય? 8 10 15 4 5 25 30 આમ આડાઅવળી સંખ્યાઓ હોય જેમ કે 4 5 13 20 14 8 4 કોઈક નાની આવી કોઈક મોટી આવી પાછી નાની આવી ગઈ એવી સંખ્યા જ્યારે આપેલી હોય તો એ આપણી આવૃત્તિ. અને સંચયી આવૃત્તિ મતલબ શું? તો જે બી સંખ્યા આપણને આપી હશે એ ચડતા ક્રમમાં આપી હશે. જો 2 6 24 45 78 89 92 98 100 બધી જ સંખ્યા ચડતા ક્રમમાં
ઉપરવાળી સંખ્યા કરતા નીચેવાળી સંખ્યા કેવી હશે? મોટી જશે. આના પછી નાની સંખ્યા આવશે નહીં. અને જો એ નાની સંખ્યા આવી જાય તો સમજી જવાનું કે એ આપણને આવૃત્તિ આપી છે. અને એની જે છેલ્લો નંબર હોય, જેમ કે અહીંયા આગળ છેલ્લી સંખ્યા કઈ મળી? 100 મળી. મતલબ આ દાખલાની અંદર n બરાબર કેટલા હશે? 100 હશે. n બરાબર 100. એ જ્યારે દાખલો ગણીને હું તમને આવૃત્તિ સમજાવીશ અને દરેકે દરેક આવૃત્તિના પદોનો સરવાળો, જેને આપણે શું કહેતા હતા મધ્યકની અંદર? સિગ્મા fi. તો સિગ્મા fi અને n બંને શું થશે? કુલ આવૃત્તિ કહેવાશે. તો n કેટલા થશે અહીંયા આગળ? 100. કેવી રીતના એ પણ આપણે સમજીશું. અને આની અંદર તમને ખબર પડી ગઈ કે કઈ ક્યારે બી દાખલાની અંદર કઈ આવૃત્તિ છે અને કઈ સંચય આવૃત્તિ. ફરી એક વખત સમજો, જ્યારે બી આપણને કોઈ બી સંખ્યા અટેસટી આપી હોય, જેમ કે 4 આપી હોય, 8 10 15, પછી 5 4 ચડતા ક્રમમાં હોય ઉતરી જાય, ઉતરતા ક્રમમાં હોય ચડી પણ જાય, નાની મોટી ગમે તે સંખ્યા આપો. જ્યારે સંચય આવૃત્તિ હશે મતલબ શું હશે? ઉપરવાળી સંખ્યા કરતા નીચેવાળી સંખ્યા હંમેશા મોટી હશે. દરેકે દરેક સંખ્યા ચડતા ક્રમમાં મિનિમમ થી મેક્સિમમ સુધી જશે. નાનામાં નાની સંખ્યાથી મોટામાં મોટી સંખ્યા સુધી જાય તો સમજી જવાનું કે આપણને સંચય આવૃત્તિ આપી છે. અને સંચય આવૃત્તિ આપી છે તો સૌપ્રથમ આપણે એના ઉપરથી આવૃત્તિ શોધીશું. એના પછી આપણે શું શોધીશું? મધ્યસ્થ. આ દાખલાની અંદર વર્ગ આપ્યો અને આવૃત્તિ આપી, તો સૌપ્રથમ આપણે શોધીશું સંચય આવૃત્તિ અને એના પછી આપણે શું શોધીશું? મધ્યસ્થ શોધીશું. હવે અહીંયા આગળ સંચય આવૃત્તિ અને અહીંયા આગળ આવૃત્તિ કેવી રીતના શોધવી તો એ સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ વર્ગ અને આવૃત્તિ આપી દીધી. આની અંદર તમને ખબર પડી ગઈ આવૃત્તિ આપી છે. તો એના માટે હવે સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી? સંચય આવૃત્તિ બહુ સિમ્પલ, નાના છોકરાને પણ આવડે એવું છે. પહેલી સંખ્યા 4, તો આંખ બંધ કરીને સીધી 4 મૂકી દેવાની. જે સંખ્યાનું કામ પૂરું થઈ જાય એને ભૂસી દેવાની, મતલબ બ્લોક કરી દેવાની. 4 નું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા શું દેખાય છે? 5. તો 5 ને 4 9. 5 નું પણ કામ પૂરું થઈ ગયું. હવે 9 ને 13, જે સંખ્યા દેખાય એનો જે છેલ્લામાં છેલ્લી સંખ્યા હોય એના સાથે સરવાળો કરવાનો. 13 ને 9 21. હવે 13 ને પણ પૂછી દઈએ. 21 ને 20 થશે 41. 20 ના પણ જવા દઈએ. 41 અને 14 કેટલા થશે? 45 ને 10 55. આપ 14 ના પણ પૂછી દઈએ. 55 ને 8 કેટલા થશે? તો કે 63. 63 ને 4 કેટલા થશે? તો કે 67. 67. તો હવે આપણે અહીંયા આગળ છેલ્લી સંખ્યા કઈ મળી? 67. તો તમે ચેક કરો, આ જેટલી બી આવૃત્તિ રહી દરેકે દરેક આવૃત્તિના પદોનો સરવાળો, જેને આપણે શું કહેતા? સિગ્મા fi. અને સિગ્મા fi એ જ આપણો n, મતલબ કુલ આવૃત્તિ. તો આનો સરવાળો કરીએ. 5 ને 4 9. 9 ને 13 કેટલા થશે? 9 ને 13. 13 ને 9 કેટલા થશે? 7 નીકળી ગયા તો 22. અચ્છા, અહીંયા આગળ તો એક જગ્યાએ ભૂલ થઈ જશે. એક જ મિનિટ. અહીંયા આગળ 4. 5 ને 4 9. 9 ને 13 કેટલા થશે? 9 ને 7. અચ્છા, અહીંયા આગળ તો પછી 22 આવશે. તો આ બધામાં ભૂલ થઈ. એક જ મિનિટ, આને ચેક કરી જોઈએ. અહીંયા આગળ આપણને મળ્યા 22. 22 અને 20 કેટલા થશે? તો કે 42. 42 અને 14 કેટલા થશે? 46 ને 10 56. અહીંયા આગળ મળશે આપણને 56. 56 ના 8 કેટલા થશે? 64. 64 ના 8 થશે 4 થશે 68. તો અહીંયા આગળ આપણને 68 મળ્યા. તો n બરાબર 68. હવે આ બધાનો સરવાળો કરીશું તો આપણને n બરાબર 68 મળી જશે. કરી જોઈએ. 8 ને 4 12. 12 ને 14 કેટલા થશે? 26. 26 ને 20 36 ને 46. 46 ને 13 કેટલા થશે? 56 ને 3 59. 59 ને 5 64 ને 4 68. તો મળી ગયા. આ બધાનો સરવાળો તમને છેલ્લું પદ મળી જશે. તો અહીં n બરાબર આપણને મળી ગયા 68. તો બસ આવૃત્તિ આપી હતી, સંચય આવૃત્તિ આવી રીતના શોધવાની. પહેલી આવૃત્તિ લખી દેવાની, પછી જે લખાઈ ગઈ એને ભૂસી દેવાની અને નીચેના દરેકનો સરવાળો. આ બંનેનો સરવાળો એટલે આ મળે, આ બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો આપણને મળે. આવી રીતના આપણે યાદ રાખવું હતું, એવી રીતના પણ યાદ રાખી શકાય. તો ખબર પડી ગઈ સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી. હવે આપણે સાથે સાથે શીખી લઈએ કે આવૃત્તિ કેવી રીતના શીખવી. એના પછી સૂત્રની અંદર કિંમત મૂકીને સરળતાથી આપણે મધ્યસ્થ શોધી દઈએ. વર્ગ આપ્યો છે, સંચય આવૃત્તિ આપી છે અને શોધવાનું કયું પદ? તો કે આવૃત્તિ વાળું ખાનું. મતલબ અહીંયા બી પહેલું તો પહેલામાં મૂકી દેવાનું. અહીંયા 2 તો અહીંયા આગળ 2. આની અંદર આને જોવાનું જ નહીં. અહીંયા આગળ પહેલું 2 મુકાઈ ગયું તો હવે નીચેનામાંથી ઉપરના ન બાદ કરી જવાનું. પહેલા 2 આવી ગયા. હવે 6 માંથી 2 ને બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 4. હવે જો આપણે 6 માંથી 2 ને બાદ કરી દીધા, જેને બાદ કરી દઈએ એને હટાવી દેવાનું. 2 બાદ થઈ ગયા તો હવે શું વધ્યું? 6 ને 24. તો એ બંનેની બાદ બાકી. નીચેનામાંથી ઉપરના બાદ કરવાનું. 24 માંથી 6 જશે તો કે 18 વધશે. હવે 45 માંથી આપણી પાસે જો 6 નું કામ પતી ગયું તો 45 માંથી 24 જાય તો કેટલા વધે? તો કે 24 દુ 48. 3 કાઢીએ તો આપણી પાસે વધશે અહીંયા આગળ 21. હવે 45 માંથી 24 બાદ થઈ ગયા તો હવે આપણે 78 માંથી 45 ને બાદ કરવાના. 78 માંથી 45 ને બાદ કરીશું તો કેટલા વધશે? તો કે 3 ને 3 મતલબ વધશે આપણી પાસે 33. હવે આ પણ કામ થઈ ગયું. તો હવે 89 માંથી 78 ને બાદ કરીએ તો એ મળશે આપણને 11. હવે 92 માંથી 89 ને બાદ કરીએ તો મળશે આપણને 3.
હવે 98 માંથી 92 ને બાદ કરીએ તો કેટલા મળશે 6, 100 માંથી 98 ને બાદ કરીશું તો 2 મળશે. હવે આપણે આને તપાસવા માટે શું કરવાનું, અહીંયા n બરાબર 100 છેલ્લો અંક જે હોય આ દરેકે દરેક પદોનો સરવાળો થતો હશે તો તમે આ બધાનો સરવાળો કરો આપણને 100 મળી જશે. અને જો ના મળે તો સમજી જવાનું કે એક ખાનામાં આપણે ભૂલ છે, એ ચકાસી દેવાનું, ભૂલ થઈ શકે પણ એના માટે આપણને હિન્ટ પણ આપી દીધી કે 100 થવા જોઈએ. તો આપણે ચેક કરી દઈએ, 4 ને 2 થશે 6, 18 ને 6 થશે 24, 24 ને કેટલા થશે 40, 45, 45 ને કેટલા થશે 48, 48 થી 4 થી 5 6 7 મતલબ 78, 78 ના 11 થશે 79, 89, 89 અને 3 થશે 92, 92 ના 6 98 ને 2 100 થઈ ગયા, n બરાબર 100. તો આ આપણને n બરાબર 100 મળી ગયા. મતલબ આપણે જે આ ખાનું બનાવ્યું, આવૃત્તિનું કોષ્ટક બનાવ્યું એ સાચું બનાવ્યું. એવી રીતના સંચયી આવૃત્તિનું કોષ્ટક ચેક કરવું હોય તો આ દરેકે દરેકનો સરવાળો આપણને 68 મળ્યો તો છેલ્લો આપણને 68 જ મળશે. જેમાં બધાનો સરવાળો 100 મળ્યો તો છેલ્લો 100 જ મળશે. તો બસ આપણું ખાનાનું બનાવવાનું કામ અહીંયા આગળ પૂરું થઈ ગયું. ખબર પડી ગઈ. જો આવૃત્તિ આપી હોય તો સંચયી આવૃત્તિ કેવી રીતના બનાવવાની, સંચયી આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ કેવી રીતના બનાવવાની. જો કોઈ ખાનામાં ભૂલ થઈ જાય તો એને ચકાસવા માટે આપણી પાસે સિમ્પલ સૂત્ર કે સંચયી આવૃત્તિનું છેલ્લું પદ એ n બરાબર હશે. n મતલબ આવૃત્તિના દરેકે દરેક પદનો સરવાળો. તો આપણું અહીંયા ખાના બનાવવાનું કામ પૂરું થઈ ગયું. હવે સિમ્પલ શું ફાઇન્ડ કરવાનું આપણે, મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ મળી જાય એના પછી મધ્યસ્થ શોધવાનું. તો સ્ટાર્ટ કરીએ આ દાખલા માટે મધ્યસ્થ વર્ગ. તો આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો આપણને નથી ખબર તો એના માટે શું કરીશું, n/2. તો સૌ પ્રથમ દાખલો સ્ટાર્ટ અહીંયાથી જ કરવાનું. તો અહીં n બરાબર આપણને કેટલા આપ્યા છે તો કે 68. તો આપણે કરીશું n/2. n/2 મતલબ 68 ભાગ્યા 2 કેટલા થશે 30 ને 4 34. હવે 34 શું 34 આપણો મધ્યસ્થ વર્ગ? ના. હવે આની અંદર સંચયી આવૃત્તિમાં જુઓ કે 34 ક્યાં આયા તો આ સંચયી આવૃત્તિ એની અંદર 34 આવશે આ 22 અને 42 ની વચ્ચે. યાદ કરો 22 અને 42 ની વચ્ચે શું આવે 34 આવે. તો જે બંનેની વચ્ચે આવે એની અંદર નીચે રહેલો પદ નીચે કયો 42. તો 42 વાળો વર્ગ કયો આપણી પાસે તો કે 125 થી 145. તો એ આપણો મધ્યસ્થ વર્ગ. કેવી રીતના શોધવો ફરી એકવાર સમજો. n આપણને ખબર હશે, n/2 કરીશું. n/2 કરીએ એટલે આપણને 34 મળ્યા. 34 કોની વચ્ચે આવશે તો કે 22 અને 42 ની વચ્ચે. જે બંનેની વચ્ચે આવે એની અંદર રહેલું નીચેનું પદ, તો નીચેનું પદ ગમે તે હોય એનો વર્ગ. નીચેનું પદ 42 તો 42 માટે વર્ગ કયો 125 થી 145. તો લખી દેવાનું કે તેથી આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ, આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કેટલો મળ્યો આપણને 125 થી 145 છે. તો બસ મધ્યસ્થ વર્ગ મળી ગયો. દરેકે દરેક પદો વિશે હવે સમજીએ. મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે પહેલી કિંમત l ની મળે. l મતલબ મધ્યસ્થ વર્ગની અધઃસીમા 125 ને 145 માંથી 125 જે રહી એ અધઃસીમા કહેવાશે, 145 કહેવાશે ઉર્ધ્વસીમા. બીજા નંબરની અંદર આપણને n/2 જોઈતું હતું એ તો ઓલરેડી આપણી પાસે છે. l જોઈતું હતું એ તો મળી ગયું. હવે આપણી પાસે કયું પદ વધ્યું કૌંસની અંદર સૂત્ર યાદ કરો n/2 - cf ભાગ્યા f મતલબ cf સંચયી આવૃત્તિ. તો cf મતલબ શું આ સંચયી આવૃત્તિ રહી એની અંદરથી કોની સંચયી આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ આ એનો ઉપરનો વર્ગ અને એની સંચયી આવૃત્તિ જે કેટલી છે આપણી પાસે 22. અથવા તો સિમ્પલ શબ્દોમાં એટલું યાદ રાખવાનું જે બંનેની વચ્ચે હશે એની અંદર રહેલી ઉપરની સંચયી આવૃત્તિ એ આપણો કહેવાશે cf. અને એ યાદ ના રહે તો સિમ્પલ શબ્દોમાં મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ તો એ થશે 22. પછી f, f મતલબ આવૃત્તિ. તો આવૃત્તિ તો ખાનું આર્યું, આ સંચયી આવૃત્તિનું ખાનું, આ આવૃત્તિનું ખાનું. હવે આવૃત્તિ કોની મધ્યસ્થ વર્ગની કે મધ્યસ્થ વર્ગના ઉપરની તો મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ એની આવૃત્તિ કેટલી તો કે 20 મતલબ f બરાબર આપણને મળશે 20. ફરી એકવાર દરેકે દરેક પદો સમજીએ. n દરેકને ખબર પડી ગઈ. l મતલબ મધ્યસ્થ વર્ગની અધઃસીમા, cf મતલબ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. જ્યારે આવૃત્તિ મતલબ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. હજી આપણી પાસે એક વસ્તુ રહી h મતલબ વર્ગ લંબાઈ. તો જેટલો બી વર્ગ રહ્યો બધાની બાદબાકી. યાદ કરો 85 માંથી 65 જશે તો કેટલા વધશે 20 મતલબ દરેકે દરેક વચ્ચેનો ડિફરન્સ બધામાં એક સરખો જશે. તો આપણને h બરાબર 20 મળી ગયા. હવે સૂત્ર લખીએ. સૂત્રમાં કિંમતો મૂકીએ, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, સીધી જ આપણને કોની કિંમત મળશે મધ્યસ્થની. તો મધ્યસ્થ m બરાબર સૂત્ર કયું આપણી પાસે l પ્લસ n/2 - cf ભાગ્યા f અને ગુણ્યા h. ઓકે જગ્યા ઓછી છે તો થોડાક નાના અક્ષરથી લખીશું. તો m બરાબર l ની કિંમત કેટલી મળી આપણને 125 પછી પ્લસ m ના n/2 સીધી જ કિંમત n/2 ની
34 પછી માઇનસ CF, CF કેટલો આપણી પાસે 22 ભાગ્યા F, F કેટલો આપણી પાસે 20 અને ગુણ્યા H, ગુણ્યા H કેટલો આપણી પાસે 20. તો અહીંયાથી અંશમાંથી છેદમાંથી સીધા જ 20 કટ થઈ જશે. તો બરાબર ઉપર વધશે 120 પ્લસ 34 માંથી 22 જશે તો કેટલા વધશે? તો કે 12 વધશે. તો 12 કૌંસ કાઢો કે કૌંસ ના કરો કે ના કરો કોઈ ફરક પડવાનો નથી કારણ કે 12 પ્લસ જ છે. તો 125 પ્લસ 12 મતલબ 137. શું મળી ગયું આપણને? આપેલ માહિતીનો મધ્યસ્થ 137. તો આ દાખલા નંબર 1 માટે મધ્યસ્થ કેટલો મળ્યો? 137. સેમ ટુ સેમ આના માટે આપણે ગણતરી કરવાની છે. તમે જાતે પણ ટ્રાય કરો અને જો ના આવડે તો વિડીયોમાં પાછા આવો, આપણે તો ગણતરી કરવાની છે. તો ડન. આની અંદર ખબર પડી ગઈ કેવી રીતના મધ્યસ્થના સૂત્રની અંદર બધી કિંમત મૂકવાની, સીધો જ આપણને જવાબ મળી જશે. હવે આ દાખલા માટે પણ આપણે શું કરીએ? મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ અને મધ્યસ્થ શોધીએ. ઓકે, અહીંયાના n બરાબર 68. હવે એનું આપણે કોઈ કામ નથી. તો આ દાખલો પૂરો થઈ ગયો. આની અંદર આવીએ. હવે આની અંદર આપણને n બરાબર કેટલા મળ્યા? 100 મળ્યા. આ દાખલો પૂરો થઈ ગયો. આની ગણતરી અહીંયા આગળ થઈ રહી છે. ઓકે, તો અહીંયા આગળ આપણને n બરાબર મળ્યા 100. અહીં n બરાબર આપણી પાસે 100. મધ્યસ્થ વર્ગ નક્કી કરવો હોય તો n/2 જોવાનું. n/2 મતલબ કેટલા? તો કે 100/2 જે આપણને મળશે 50. કોનો મદદ કરશે? મધ્યસ્થ વર્ગ શોધવામાં. હવે 50 ક્યાં આગળ આવેલા? જોવા તો અહીંયા આગળ 50 તો કે 45 અને 78 ની વચ્ચે શું આવેલા? 50. જે બંનેની વચ્ચે આયા હોય એની અંદર નીચે રહેલો વર્ગ એ આપણો શું કહેવાશે? મધ્યસ્થ વર્ગ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા નંબરનું. 1 2 3 4 અને પાંચમા નંબરનું આ આપણો થશે મધ્યસ્થ વર્ગ 35 થી 40. તો લખી દેવાનું કે તેથી આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો છે આપણી પાસે? 35 થી 40 છે. ફટાફટ બધી કિંમતો આવી જોઈએ. L બરાબર કેટલા થશે? 35. મધ્યસ્થ વર્ગની અધઃસીમા. પછી n/2 મળી ગયો. સીધો જ આવશે h મતલબ બંનેની બાદબાકી. કેટલો મળશે? 5. પાછળનામાંથી આગળના બાદ ઉર્ધ્વ સીમા માઈનસ અધઃસીમા. પછી આવશે CF મતલબ સંચય આવૃત્તિ. કોની? તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. અથવા તો જે બે લાઈન કરી એની અંદર ઉપર જે કહેવાશે 45. તો CF મળી ગયો 45. F મતલબ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ અને એની આવૃત્તિ કેટલી? કે 33. બસ બધી જ કિંમતો મળી ગઈ. સૂત્રની અંદર સીધી જ કિંમત મૂકીએ તો મધ્યસ્થ m બરાબર સૂત્ર કયું? L પ્લસ n/2 માઈનસ CF ભાગ્યા F અને ગુણ્યા આવશે h. જો સૂત્ર યાદ ના રહે તો જેમ જેમ દાખલાની તમે પ્રેક્ટિસ કરતા જશો, વધારે વધારે દાખલાની પ્રેક્ટિસ કરવાની. જેટલા વધારે દાખલાની પ્રેક્ટિસ કરશો અને સૂત્ર લખશો તમને ઓટોમેટિક સૂત્રો યાદ રહેતા જશે. પણ એને ગોખવાનો ટ્રાય ના કરતા, નહીં તો એક પદ બીજું આગુ પાછું થઈ ગયું તો આખો જવાબ ખોટો પડશે. ઓકે, તો બરાબર l ની કિંમત કેટલી મળી? ત્યાંથી 35. પછી પ્લસ n/2 કેટલો મળ્યો આપણને? 50. માઈનસ CF કેટલો આપણી પાસે? 45 ભાગ્યા F કેટલો આપણી પાસે? 33 અને ગુણ્યા h. h કેટલો આપણી પાસે? 5. તો અહીંયા તો કોઈ પ્રકારનો છેદ ઉડતો નથી તો સીધી જ બાદબાકી કરી દેવાની. બરાબર 35 પ્લસ કેટલા થશે? 50 માઈનસ 45 મતલબ 5 અને આ 5 અને આ 5 વચ્ચે ગુણાકાર તો પાંચો પાંચો થઈ જશે 25 અને 25 ભાગ્યા 33. હવે શું કરવાનું? અહીંયા આગળ 33 ને લસા લેવાનો કે 25 ભાગ્યા 33? સિમ્પલ વસ્તુ કરીએ તો સીધો જ બંનેનો ભાગાકાર કરી દેવાનો. ના આવડે તો હું તમને શીખવાડી દઉં કે 25 ભાગ્યા 33 કેવી રીતના કરવું. આગળના દાખલાની અંદર તમે જાતે ટ્રાય કરશો તમને ઓટોમેટિક ખબર પડી જશે. પણ જો તમે 33 લસા લેવા જશો તો શું થશે? 35 ગુણ્યા 33 કરવાના. પછી એનો સરવાળો 25 સાથે કરવાનો અને જે જવાબ મળે એને 33 વડે ભાગવાના છે. એમ કરતા સીધા જ 25 ભાગ્યા 33 કરી દઈએ. તો 25 ભાગ્યા 33 અહીંયા આગળ ભાગાકાર કરીએ 25 ભાગ્યા 33. હવે 33 ને 25 નો કોઈ મેળ પડવાનો નથી તો સીધો જ પોઈન્ટ મૂકી દેવાનો અને અહીંયા આગળ 0 લાવીએ. હવે 33 નો ઘડિયો મને પણ નથી આવડતું. આગળ ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. 33 દાન જો 330 થઈ જાય. 33 8 ટ્રાય કરીએ. દરેકે દરેક વસ્તુ ગુણાકાર કરીને ટ્રાય કરવાની. 33 8 પણ કેટલા થશે? એ પણ નજીકની અંદર નહીં આવે. તો એક કામ કરીએ 33 ગુણ્યા 7 કરી જોઈએ. 7 તારી 21 નો એક વધી આવશે 2. 7 તારી 21 ને 2 થશે 21 ને 2 થશે 23. તો જોઈ લો 231. વાહ ભાઈ વાહ. તો 33 ગુણ્યા 7 કેટલા મળ્યા? 231. જો આના દ્વારા મેળ ના પડે તો 33 ગુણ્યા 8 કરી શકાય, 33 ગુણ્યા 6 કરી શકાય. આપણે જોવાનું એની નજીકની સંખ્યા કઈ. હવે આ બંનેની અંદર કેટલોનો તફાવત રહ્યો? 19 નો. એક 0 લાવીએ. હવે 33 ગુણ્યા 3 તારી 9 3 ચોક 12 3 પંચા 15 મતલબ 33 ગુણ્યા 5 કરીએ જે આપણને 150 ના ઉપરની સંખ્યા આપશે.
33 ગુણ્યા 5, 5 તરી 15 નો 5 વધી 1, 5 તરી 15 ને 1 16, 165 આપશે. પણ 33 ગુણ્યા 6 કરી જોઈએ તો આની અંદર 35 એડ કરીએ તો 70 80 90 100 ઉપર જતું રહેશે. તો આની અંદર કેટલો આવશે 33 ગુણ્યા 5 જે આપણને મળશે 165, પછી 70 80 90 100 ઉપર જતું રહેશે. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે કેટલા વધશે 190 માંથી 65 જાય તો વધશે આપણી પાસે 25. હજી આપણે એક કામ કરીએ, ત્રીજો અંક લાવી દઈએ. આમ તો પોઈન્ટ પછી 2 અંક લાવશો તો કોઈ વાંધો નહીં, પણ ત્રીજો અંક લાવી દઈએ. અહીંયા આગળ 0 મૂકીએ તો શું જવાબ આવશે 33 અને 250 તો એનો જ આવશે 250 જ મળે આપણને. તો 33 ગુણ્યા 7 કેટલા મળશે આપણને 231. નીચે જે વધે આપણને કેટલો મળ્યો 0.757. તો બંનેનો ભાગાકાર આ 35 એમના એમ પ્લસ બંનેનો ભાગાકાર કેટલો મળ્યો 0.757. તો બંનેનો સરવાળો શું મળશે 35 અને 0.757 તો 35.757 આ આપણને મળ્યો મધ્યસ્થ. કોઈને સરવાળો શીખવો હોય તો સરવાળો પણ કરી દઈએ. 35 આપણી પાસે અને 0.757 તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ હોવો જોઈએ અને પોઈન્ટ ના ઉપર પોઈન્ટ હોવો જોઈએ. અહીંયા આગળ પાછળ કોઈ સંખ્યા ના હોય તો સીધો જ 0 કરી દેવાનો. સરવાળો કરવાનો હોય તો 0 ના 7 થશે 7, 5 ના 0 5, 7 ના 0 7, પોઈન્ટ ની નીચે પોઈન્ટ 5 ના 0 5, અહીંયા 3 ના નીચે કશું નહીં મતલબ 0. તો 35.757 આપણને મળી ગયો મધ્યસ્થ. બસ દરેકે દરેક મધ્યસ્થના દાખલા આવા જ છે. ભાઈ એક વખત આના જવાબ ચેક કરી દેજો, જવાબ સાચો જ હશે. ડન. તો આ આપણો પૂરો થઈ ગયો મધ્યસ્થ. આજના વિડીયોમાં આપણે શીખ્યા કોઈ પણ રીતના મધ્યસ્થ કેવી રીતના શોધવો. આવૃત્તિ આપી હોય તો સંચયી આવૃત્તિ શોધવાની, સંચયી આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ શોધવાની. હવે આવૃત્તિ આપી કે સંચયી આવૃત્તિ એ કેવી રીતના શોધવી એ પણ સમજાવી દીધું. આડી તેડી સંખ્યા આપી હોય તો આવૃત્તિ, ચડતા ક્રમમાં જાય એ આપણી સંચયી આવૃત્તિ, અહીંયા બી જો ચડતા ક્રમમાં જાય એ સંચયી આવૃત્તિ, અને આડી તેડી હોય એ આપણી આવૃત્તિ. હવે હજી એક પ્રશ્ન છે આપણી પાસે. આ જે આપણે દાખલો ગણ્યો એ દાખલાની અંદર આપણને કેવું આપ્યું છે 15 થી ઓછી, 20 થી ઓછી, 25 થી ઓછી. તો એની અંદર શું કરવાનું એને પણ સમજી લઈએ. જો ઘણા એવા દાખલા છે કે જેની અંદર આપણને વર્ગની અંદર શું આપવામાં આવ્યું છે આવૃત્તિ અને સંચયી આવૃત્તિની અંદર કોઈ એવા તમને પ્રશ્ન નહીં હોય. જો પ્રશ્ન હોય તો વિડીયોને એકવાર રિવાઇઝ કરો અને ફરીથી જે વસ્તુમાં ખબર ના પડી એને ધ્યાનથી સમજો. 2-3 વખત જોશો તમને બહુ સરળતાથી આઈડિયા આવશે. આમ તો મેં સમજાવ્યું તમને એક જ વખતની અંદર કમ્પ્લીટ ખબર પડી જ ગઈ હશે. હવે કેવા દાખલા આવશે જેની અંદર આપણને આપ્યું છે 15 થી ઓછી, પછી આપ્યું છે આપણને 20 થી ઓછી, પછી આપણને આપ્યું છે 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી. હવે અહીંયા આગળ સમજો 15 થી ઓછી 15, પછી 20 થી ઓછી તો 20, 25 થી ઓછી તો 25 અને 30 થી ઓછી તો 30. હવે 15 થી ઓછી તો કેટલી ઓછી? તો બધા વચ્ચે તફાવત તો જો 15 થી ઓછી, 20 થી, 25 થી, 30 થી, મતલબ 15 અને 20 વચ્ચે 5 નો તફાવત. આ બંને વચ્ચે પણ 5 નો તફાવત. તફાવત મતલબ વર્ગ લંબાઈ. પાછળમાંથી આગળના બાદ કરો, ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા બાદ કરો. દરેકે દરેકની અંદર આપણને 5 જ મળ્યા. તો 15 થી ઓછી પણ કેટલી ઓછી? તો જેટલો તફાવત હોય એટલી ઓછી. દરેકની અંદર 5 નો તફાવત છે. જેમ કે 15 થી ઓછી અને 20 થી ઓછી તો 20 અને 15 વચ્ચે 5 નો તફાવત, 25 અને 20 વચ્ચે 5 નો, 30 અને 25 ની વચ્ચે 5 નો. એમ જો 15 થી 25 આપો, 25 થી 35 આપો, 35 થી આપણને 45 આપો, એવી રીતના આવી રીતના પણ આપી શકો. ફરી એક વખત સમજો. 15 થી ઓછી, પછી 25 થી ઓછી, 35 થી ઓછી, 45 થી ઓછી તો કેટલી ઓછી? અહીંયા આગળ જોવા તો દરેકની અંદર અહીંયા 10 નો તફાવત છે. તો કેટલી ઓછી? તો કે 10 ઓછી. પણ 10 ઓછી મતલબ શું? તો અહીંયા આગળ સમજીએ. 15 થી ઓછી કેટલી? તો કે 5. તો 15 થી 5 ઓછી કેટલી થાય? 10 થાય. તો પહેલો વર્ગ શું બનશે? 10 થી 15 ઓછી નીકળી જશે. હવે બીજાની અંદર 20 થી ઓછી, 20 થી કેટલી ઓછી? 5 નો તફાવત તો 5 ઓછી. તો 15 થી 20 આ આપણો બીજો વર્ગ. 25 થી ઓછી કેટલી? 5. તો 25 માંથી 5 જાય તો 20. તો 20 થી 25. પછી અહીંયા આગળ આવશે 25 થી 30. તો જો આપણી જે ઉર્ધ્વ સીમા રહી એ નીચેના વર્ગની અધર સીમા બની ગઈ. અને દરેકે દરેક દાખલાની અંદર આ જ મેઇન વસ્તુ છે. અહીંયા રહેલી ઉર્ધ્વ સીમા નીચેનાની અધર સીમા હોવી જોઈએ. હવે આના માટે જોઈએ 15 થી ઓછી, 25 થી, 35 થી, 45 થી કેટલી ઓછી છે? 10 ઓછી છે. કારણ કે બધા વચ્ચે તફાવત કેટલાનો? 15, 25, 35, 45 10 નો તફાવત. તો કેટલી ઓછી? તો કે 10 ઓછી. તો 15 કરતા 10 ઓછી કેટલી? તો કે 5. તો 5 થી 15. 25 થી ઓછી કેટલી? 10. તો 25 થી 10 ઓછી મતલબ 15. તો 15 થી 25, 25 થી 35, 35 થી 45. ખબર પડી ગઈ. આના માટે આપણે મધ્યસ્થનો વર્ગ કેવી રીતના બનાવો
તો બસ આવી રીતના આપણે એનો વર્ગ બનાવી દેવાનો. આવૃત્તિ કાં તો સંચય આવૃત્તિ આપણને આપેલી હશે, ત્રીજું ખાનું જાતે બનાવી મધ્યસ્થ વર્ગ શોધીને બહુ સરળતાથી આપણે શું શોધી શકાય, આના માટે મધ્યસ્થ શોધી શકાય. તો બસ 3 રીતો મેં તમને સમજાવી દીધી, જેની અંદર એકમાં આવૃત્તિ આપી હોય તો સંચય આવૃત્તિ શોધવાની, એકમાં સંચય આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ શોધવાની, અને ત્રીજા નંબરના રીતની અંદર આટલાથી ઓછી કેટલી ઓછી બધું અંદર જ આપણને આપ્યું હશે. 15 થી ઓછી ને 20 થી ઓછી, તો 15 ને 20 વચ્ચે કેટલાનો તફાવત? 5 નો તફાવત. તો 15 કરતા 5 ઓછી, 20 કરતા પણ 5 ઓછી, 15 કરતા 5 ઓછી કેટલી? તો 10. તો 10 થી 15 આપણો શું મળશે? વર્ગ બનશે. એવી રીતના દરેક માટે આપણે શું બનાવી શકાય? વર્ગ બનાવી શકાય. બહુ સરળ દાખલા છે. તમે જેટલી આની વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે બહુ સરળતાથી દરેક દાખલા ગણી શકાશે. અને આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ની અંદર. એના માટે હું આ ચેપ્ટરના 4 વિડીયો બનાવી રહ્યો છું. હવે આજે ત્રીજા નંબરનો વિડીયો આપણો પૂરો થઈ ગયો, જેની અંદર આપણે મધ્યસ્થ વિશે વાત કરી. હવે મધ્યસ્થના તમને કોઈ બી વિડીયોની અંદર કોઈ બી દાખલાની અંદર ડાઉટ નહીં હોય. હજી આપણી પાસે એવા દાખલા આપ્યા છે જેમાં મધ્યસ્થ આપ્યો છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની છે. એવા 2 દાખલા, બંને દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના આપણે જોઈશું 4થા નંબરના લેક્ચરમાં. તો બસ આજના વિડીયોમાં અહીંયા સુધી. તમને આજના વિડીયોમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું આપણે સોલ્યુશન કરી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 4 ની અંદર. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લેક્ચર નંબર 4 માં મળીએ. જય શ્રી રામ.